બસમાં બેસશે. અમે રાજકોટ સુધી બસમાં બેસવાના છીએ, તો બેસી ગયા છીએ. આધ્યાને એના સોફામાં બેસાડીને આવીશું. હું બેસી જાઉં, હાલો બેસી જાઉં. તું દૂર વહી જાય એટલે હું બેસી જાઉં. એ આવી આજે બીજી વાર એની બસમાં બેઠી. કા એકવાર સુરત ગઈ હતી, હવે ફિયા ઘરે જાશે. ગરમી થાય છે. કા અહીંયા બોલો ચાલુ છે પેલા પાથરી બસ ચાલુ થઈ ગઈ છે. લાય તમે ભટકાણા. હાય હાય મમ્મી ભટકાણા. જો લાગ્યું દાદીને લાગ્યું. ચાલ ને બેસી જા જોવા. જો અહીં બારી ખોલી દીધી. જો કેવું દેખાય છે. જો અમારે અત્યારે 1 વાગ્યાની બસમાં બહાર નીકળવાનું હતું અને 11 વાગ્યા ને તો અમે ને મમ્મી ને રસોઈ બનાવવા જતા હતા. આધ્યાએ છે ને એનું સ્ટીકરથી રમતી હતી ને સ્ટીકર નાકમાં નાખી દીધું. સવારનું નાખી દીધું હશે પણ અમને બપોરે ખબર પડી. પછી પોતે નાકમાં આંગળી આમ કરીને કેટલું અંદર વહી ગયું. હું ને મમ્મી દોડ્યા સીધા હોસ્પિટલ ભાગ્યા. આધ્યા બેને અમને બેને ગાંડા કરી દીધા. આધ્યા શું કર્યું તું? તે નાકમાં શું નાખ્યું તું? પછી ડોક્ટરે કેમ કર્યું તું? આમ જોઈને મને કે નાખીશ ક્યારે સ્ટીકર? હવે નાકમાં નાખીશ. જો ડોક્ટર જો એમ કે છે સામે ડોક્ટર છે. ડોક્ટર નથી. જો ડોક્ટર નથી. આદ્યા શું કરતી હોય? જો આદ્યા બાજુ તો મમ્મા બોલાવે. ડેડી આવ્યા? ડેડી નથી આવ્યા હજી. લાગ્યું દાદીને. જો હા ડોક્ટર શું કરી દીધું? તોફાન કરતી હતી ને તો. હા તોફાન કરતી હતી ને તો. શું કરતા ની મારા દાદીને કે મારે એને કરવાનું. ચલાલે ભાઈ એવા જો ડેડી આવ્યા. ડેડી આવ્યા. આદ્યાને ત્યાં આગળ બેસવાની મજા આવે છે. બોનેટ ઉપર બેસીને કેવી જોવે છે. જો બધી વાતો કરે છે. ક્યાં બેઠી આદ્યા?
ગયા છીએ આધ્યાની અહીંયા ટોયોટાના શોરૂમે અમારી ઇનોવા છે એટલે હવે અહીંયાથી ઇનોવામાં જવાનું. આદ્યા એક મિનિટ શાંતિ નથી હો. હા આદ્યા ચાલો કઈ ગાડી લેવાની છે હવે? આ કઈ છે આદ્યા? ખબર છે આજે તો અહીંયા સુઈ ગઈ છે, તને ખબર છે? ઇનોવા અહીંયા રિપેરિંગમાં આપી હતી ને એટલે પછી અહીંયા સુધી અમે બસમાં આવ્યા છીએ અને હવે અહીંયાથી ઇનોવા લેવાની છે. આદ્યા કાર લેવી છે આપણે? 5 સીટર લેવી છે કાર? આપણે એ કાર લેવી છે ત્યાં? હે એમને આપણે ઓલી કાર લેવી છે? હે કાર લેવી છે? ડેડીને કહેજે હો નું કાર લેવી એમ ગયા. ઓકે હવે તું થોડી ના બાબુ બાબુ છો કાંઈ નાનું નાનું. તારા હાથ જો કેવા ગંદા ગંદા થઈ ગયા, જો જોઈએ. લઈ લે. થેન્ક યુ બોલ. થેન્ક યુ. શું આપ્યું? હે શું કર્યું અહીંયા? આજે શું કર્યું? આજે શું કર્યું? ઢોળી નાખ્યું, ખોલી દીધું ભેગું બધું. આ ખોલાવ્યું, ઓલું ખોલાવ્યું, બધું ખોલાવડાવ્યું. ખાવું કાંઈ નથી. જોતો મોઢું ટોમેટો ફ્લેવર છે. ટોમેટો ફ્લેવર તને ભાવે છે? ચાલો કોફી અને મમ્મીની ચા પીવા. અહીંયા વેઇટિંગ એરિયામાં બેઠા છે, થોડીક વાર લાગશે એટલે હવે અમને નાસ્તો આપ્યો છે તો અમે નાસ્તો કરીએ છીએ. અધ્યાને ભાઈવું જમાણું ખાઈ છે કે હું? બાલાજી કેવી છે કાર જોઈ આવજે હો, પછી દાદાને કહેજે કેવી છે કાર, કેવી છે. આ ઓલી કાર જોઈ આવજા, કઈ ગમે છે? હે ગમે ઉધ્યાને ઓલી ઓલી ઈ ઇનોવા છે. આદિ ન્યૂ મોડલ છે ઇનોવાનું. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. ખોડિયાર હોટલ અહીંયા બાજુમાં જ છે ઇનોવાના શોરૂમની. ઇનોવા લેવામાં થોડીક હજી વાર લાગશે એટલે મમ્મીને અમે કે હજી નાસ્તો કરી લે. નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો એટલે ખોડિયાર કાઠિયાવાડી નહીં, ખોડિયાર. ચાલો ચાલો, યમી યમી. શું ખાવું છે આદ્યાને? આદ્યા આવી ગઈ છે ઇનોવા. ચાલો પૂછ, પપ્પાને પૂછે ચા પીવી? આધ્યા તો સીટ બેસી ગઈ. ક્યાં બેસી ગઈ? શેના ઉપર બેઠી? બેગ ઉપર. વાવ, તું અહીંયા બેસી સેટ થઈ ગયા હવે મસ્ત. ના ખોલવી નથી. ખોલી દે તો, ચોકલેટ ભાવતી તો છે નહીં ને શું ખોલી દે તો? એ આધ્યા આવી. પરશુરામ ધામ સ્ટોપ લીધો તો ગયા. નીકળી લીધી.
રાખી જ ગઈ હતી. એને કપડાં બદલાવી દે, કેમ? ભીનું થઈ ગયું. અમે પહોંચી ગયા છીએ તારાપુર અને અહીંયા ગિરનાર કાઠિયાવાડી જમવા આવ્યા છીએ, કેમ કે પપ્પાને સાદું જમવું હતું તો બધા કહે કે અમારે સાદું જ જમવું છે, એટલે ખાસો એવો ટ્રાફિક છે અંદર. અને અર્પિત આધ્યા માટે અંદર બેડ બનાવે છે કારમાં. શુદ્ધ કાઠિયાવાડી. અહીંયા તો બંધ છે ગેટ.